ओलपाड़ में वकील ने युवक के गले पर चाकू रखकर लूटा। शराब बिक्री का वायरल वीडियो डिलीट करने के लिए वकील ने युवक से मांगे 10,000। दो गिरफ्तार। बदनामी के डर से जब ओलपाड़ में शराब बिक्री का एक वीडियो गुजरात अस्मिता के सोशल मीडिया पेज पर वायरल हुआ तो युवक ने गुजरात अस्मिता के एडिटर सचिन पटेल, वकील और बार काउंसिल मेंबर से संपर्क किया और वीडियो को झूठा बताते हुए डिलीट करने को कहा। इसके बाद सचिन पटेल ने 10,000 मांगे। जब युवक उससे मिलने गया तो सचिन पटेल, सुभाष पटेल और यज्ञेश पटेल ने युवक के गले पर चाकू रखकर 5,000 मांगे और उससे 10,000 लूट लिए। युवक की शिकायत पर ओलपाड़ पुलिस ने यज्ञेश पटेल, भटलाई और सुभाष पटेल निवासी मोरा भागल को गिरफ्तार कर लिया है। मुख्य आरोपी सचिन पटेल, जिसके खिलाफ सूरत शहर में पहले भी जबरन वसूल के मामले दर्ज है, अभी पुलिस की गिरफ्त से बाहर है। वीडियो में पुलिस पर 50 लाख रुपए की हेराफेरी का आरोप। वायरल वीडियो में न सिर्फ युवाओं को बल्कि ओलपाड़ पुलिस को भी टारगेट किया गया है। वीडियो के कैप्शन में आरोप लगाया है कि ओलपाड़ पुलिस हर महीने 50,000 रुपए की हेराफेरी करते हैं। देख रहे हो न्यूज़ 9 सुरती चैनल के साथ कल्पेश राणा की रिपोर्ट। ओलपाड़ पोलीस स्टेशनના તેના ગામ ખાતે એક જનરલ સ્ટોરની દુકાન છે। એ દુકાનમાં આ ગુનાના ફરિયાદી નાસ્તો કર્યા બાદ પાણીની બોટલ લેવા ગયેલ એ સમયે આરોપીઓ સુભાષભાઈ પ્રભુભાઈ પટેલ, યજ્ઞેશભાઈ રાજેશભાઈ પટેલ તથા સચિન પટેલ જેઓ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલા છે, તેઓએ કોઈ રીતે એક જાતનું ગુનાહિત કાવતરું રચીને આ ફરિયાદી અને બીજા કેટલાક લોકોનો એક વિડીયો ઉતારી દીધેલ અને જે વિડીયોમાં એક નાનકડું દારૂની બોટલ જેવું કોઈ પીણું જે જણાય છે તે વિડીયો તેઓએ પોતાના સોશિયલ મીડિયા પેજ ઉપર વાયરલ કરેલ। આ વિડીયો વાયરલ થતાં આ જે ફરિયાદી છે, જે એનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી તેવું તેનું કહેવું છે, એ ફરિયાદીને ઘણા બધી જગ્યાએથી ફોન આવવા માંડ્યા અને એ પોતે ફરિયાદી દારૂના બુટલેગર તરીકે આ સોશિયલ મીડિયા પર પોતે એની પ્રતિષ્ઠાને હાનિ થઈ અને એનો એ રીતેનો વિડીયો વાયરલ થયો, જેથી ફરિયાદીએ કોઈ રીતે વાયા આ ગુજરાત અસ્મિતા સાથે સંકળાયેલ ઈસમોનો સંપર્ક કરે તો આ આરોપીઓ આ ફરિયાદીને એક જગ્યાએ મળવા આવેલા અને ફરિયાદી એવું કહેલ કે મારી ઇજ્જત આબરૂ જાય છે, તમે હું કોઈ આવા ગુના સાથે સંકળાયેલ નથી, હું કોઈ આવો વ્યવસાય કરતો નથી અને મારા સમાજમાંથી તથા મિત્રોના ઘણા બધાના ફોન આવે છે અને મારી પ્રતિષ્ઠાને હાનિ પહોંચે છે। તો આરોપીઓએ આ ફરિયાદીના ગળા પર છરો મૂકી અને એવું કહ્યું કે વિડીયો ડિલીટ ત્યારે જ કરશું જ્યારે તમે 10,000 રૂપિયા આપીશ। આ લોકોની ઈચ્છાને આધીન થઈ અને ફરિયાદીએ ડરીને આરોપીઓને રૂપિયા 10,000ની ખંડણી આપેલ હતી। ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં થતાં ફરિયાદીએ ફરીથી આરોપીનો સંપર્ક કરેલ તો આરોપીઓએ ફરિયાદીને ચોખ્ખી ના પાડી દીધેલી કે વિડીયો ડિલીટ કરવો હોય તો બીજા રૂપિયા આપવા પડશે અને ત્યારબાદ પણ વિડીયો ડિલીટ નહીં કરી અને ફરિયાદીને ધમકાવેલ હતો, જેથી ફરિયાદી ડરીને આ પ્રકારની વારંવાર ખંડણી માગતા હોય આ લોકો આરોપીઓ, જેથી ફરિયાદીએ આ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આ ત્રણેય ઈસમો ઉપર ગુનો દાખલ કરાવેલ છે। જે મુખ્ય સૂત્રધાર છે એની સામે કોઈ આગળ ગુના દાખલ થયા છે? આ ગુનાનો જે મુખ્ય સૂત્રધાર જે છે સચિન પટેલ, જે ગુજરાત અસ્મિતાના અગાઉના તંત્રી હતા અને હાલમાં તંત્રી તરીકે સુભાષભાઈનું નામ એમણે ચડાવી દીધેલ છે, પરંતુ આ ગુનામાં સુભાષભાઈ પટેલ તથા યજ્ઞેશભાઈ પટેલની પોલીસે ધરપકડ કરેલ છે અને સચિન પટેલ જે છે તે હાલ વોન્ટેડ છે। સચિન પટેલ વિરુદ્ધ આ જ પ્રકારના ગુના અઠવા પોલીસ સ્ટેશન ખાતે તથા અડાજણ પોસ્ટે ખાતે અગાઉ પણ દાખલ થયેલ છે અને પોલીસે સચિન પટેલની ધરપકડ કરવા માટે હાલ તપાસ તજવીજ હાથ ધરેલ છે અને પોલીસે આ આરોપીના રિમાન્ડ મેળવેલ છે અને આગળની તપાસ ચાલુ છે। કેટલા દિવસના રિમાન્ડ છે? 1 દિવસના રિમાન્ડ મળેલ છે।